આવતા 48 કલાકમાં ચોમાસું સક્રિય થશે। ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડશે અને આવતીકાલથી જ મુંબઈમાં પણ ચોમાસાનો પ્રારંભ થશે। હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ સહિતના અન્ય હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા પ્રમાણે હવે અરબી સમુદ્રમાં ચોમાસું સક્રિય થઈ ચૂક્યું છે। આજે પણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં પણ સર્વત્ર વાવણી લાયક વરસાદ થવાનો આનંદદાયી વર્તારો રજૂ થયો છે। હવે આગામી 48 કલાકમાં ચોમાસું આગળ વધશે। તારીખ 23 થી 25 ગુજરાતના ભાગો આવરી લેશે, પરંતુ તે પૂર્વે ચોમાસું મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં થઈને આગળ વધતું જશે અને એમ જેઓ લગભગ જુલાઈ માસમાં ભારત સુધી આવવાની શક્યતા રહેતા લગભગ ભારતના ભાગોમાં પણ જુલાઈની શરૂઆતમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે। કેટલાક ભાગમાં પૂર જેવી સ્થિતિનું સર્જન થઈ શકે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ લગભગ જુલાઈની શરૂઆત સુધીમાં કેટલાક ભાગમાં ભારેથી કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। મધ્ય ગુજરાતના ભાગો, ભરૂચના ભાગો, નવસારીના ભાગો વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે। આ ઉપરાંત વડોદરાના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે। ઉત્તર ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતા રહે। સાબરકાંઠાના ભાગો, હિંમતનગરના ભાગો, અરવલ્લીના ભાગો, પંચમહાલના ભાગો અને મહીસાગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે। 1997માં સ્ટ્રોંગ અલનીનોનું વર્ષ હતું, છતાં આઈઓડી જે છે એ સ્ટ્રોંગ હોવાના કારણે ભારેથી અતિભારે વરસાદ થવામાં હતો। એવું કહેવાતું હતું કે મહેસાણામાં સોસાયટીમાં ભેંસ પણ ધાબા ઉપર ચડી ગઈ। ત્રીજો રાઉન્ડ છે 28 જૂનથી લઈને 3-4 જુલાઈ સુધીનો રહેવાનો છે। એમાં પણ સાર્વત્રિક પછી ગુજરાતના બધા જ વિસ્તારનો વારો આવી જશે। એટલે એટલું ચોક્કસ છે કે જૂન એન્ડ સુધીમાં ઓલ ઓવર ગુજરાતને સારા વરસાદના લાભ મળશે, વાવણી લાયક વરસાદ થશે અને એકંદરે ચોમાસું છે એ મધ્યમ રહેવાનું છે। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર।